માટે ભેગા થયા? તો હું તમને સમજાવીશ કે આપણે ભેગા થયા પૈસા માટે. શાના માટે? પૈસા માટે. તો પૈસા કમાવાના ધંધા રસ્તા જે કહેવામાં આવે તો આપણા જોડે ત્રણ રસ્તા. કેવા? ત્રણ રસ્તા. એક તો નોકરી, બીજી વાત કરીશ તો ધંધો નાનો મોટો, ત્રીજી વાત કરીશ તો ખેતી. આ ત્રણ રસ્તા ઉપર આપણે ઘણા એમ કે બધા ટોટલી ઘણા નહીં, બધા જ વ્યક્તિ આપણા ત્રણ રસ્તા ઉપર ચાલે છે. કેવા? ત્રણ રસ્તા ઉપર ચાલે છે. હું પણ ધંધા સાથે સંકળાયેલો છું. તો 90% લોકો આના ઉપર ચાલે. કેવા? 90% લોકો આના ઉપર ચાલે. શું નોકરી કરવાથી આપણે અમી ઘણા ટાઈમથી જોતા આવ્યા કે આપણા ધૈર્યા જે કહેવામાં આપણે પપ્પા મમ્મી દાદા જે ઘણા ટાઈમથી નોકરી કરતા આવ્યા, શું એમને અમીર બન્યા ખરા? આજ સુધી અમીર બન્યા ખરા યાર? તો હું તમને સમજાવીશ કે નોકરી કરવા વાળો વ્યક્તિ કોઈ દિવસ અમીર બનશે નહીં. એવી રીતે ધંધાની વાત કરીશ તો ધંધાની અંદર પણ અમીર બનાતું નથી. નો ડાઉટ અમીર બનાય છે, પણ એના માટે શું કરવું પડશે? કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે. શું કરવું પડશે? કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે, ત્યારે આપણે અમીર બનીશું. પણ આપણા જોડે પૈસા જ નથી તો અમીર ઇન્વેસ્ટ કઈ રીતે કરીશું? તો ધંધાની અંદર પણ મોટું ઇન્વેસ્ટ કરીશું ત્યારે અમીર બનશું. ઓકે. તો ખેતીની વાત કરીશ તો ખેતી પણ એવું જ છે. તો તમે જોતા આવ્યા છો ખેતીની અંદર પણ સારો એવો પાક થતો હોય, પણ વરસાદના કારણે કદાચ કંઈ બગડતું હોય, ઘણું બધું નુકસાન આવતું હોય, તો ખેતીની અંદર પણ આપણે એવું સારું અમીર બનાતું નથી. તો અમીર બનવાના રસ્તા જે કહેવામાં આવે 10% લોકો અમીર છે. કોણ છે? 10% લોકો અમીર છે. તો 10% લોકોની અંદર કોણ આવે છે? તો તમને સમજાવીશ. એક તો બિઝનેસમેન આવે. કોણ આવે? બિઝનેસમેન. બીજા નેતા જે કહેવામાં આવે, નેતા જે લોકો આ લોકો જોડે અમીર છે. બીજી વાત કરીશ તો ત્રીજા જે ઉદ્યોગપતિ, બિઝનેસમેન, નેતા, ઉદ્યોગપતિ, આ લોકો અમીર છે. કોણ છે? તો આ લોકોએ શું કર્યું? આ લોકોએ શું કર્યું? તો એમને નેટવર્ક ઊભું કર્યું. એક મોટી ચેન જે કહેવામાં આવે, ચેન ઊભી કરી, નેટવર્ક કર્યું, ટીમ બનાવી. આ બધું એના કારણે અમે લોકો આ અમીર બન્યા. તો નેટવર્કની ફરી પાછા વાત કરીશ તો આપણા જોડે ઘણા એવા મોબાઈલની અંદર જે કહેવામાં આવે કે જીઓનું કાર્ડ છે, કોઈના જોડે વીઆઈનું છે, કોઈના જોડે એરટેલનું છે. તો જે જીઓની કંપની વાળો ભાઈ એને શું કર્યું? નેટવર્ક બનાવ્યું. શું કર્યું? નેટવર્ક બનાવ્યું. નેટવર્કના માધ્યમથી આપણા ઘરે સેવા આપી રહ્યો છે. કહેવામાં આવે આપણે જે રિચાર્જ કરીએ છીએ પણ પૈસા એના ઘરે જાય છે, એના કારણે અમીર છે. ઓકે. તો નેતાની વાત કરીએ તો નેતાએ શું કર્યું? એને ટીમ બનાવી અને ટીમના માધ્યમથી એ ધારાસભ્ય બન્યો, સરપંચ બન્યા જે કહેવામાં આવે. તો આ જે પદ નાના મોટા પદ મળ્યા તો એના કારણે એ વ્યક્તિ અમીર બન્યો. તો એવી રીતે ઉદ્યોગપતિએ એને મોટું ઇન્વેસ્ટ કર્યું, કંપની સારી બનાવી, તો એની અંદર પણ સારા વર્કરો મૂક્યા. તો એ વર્કરો કામ કરશે તો એના ઘરે બેઠે બેઠે પૈસા જશે. તો આ લોકો 10% લોકોની જે કામ કર્યું એ આપણે જે કહેવામાં આવે 10% લોકો જે કામ કર્યું તો આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે 10% લોકો કામ કરી રહ્યા એ કામ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું તમને સમજાવીશ. આ જે કામ આપણે જો અમીર બનવું હશે તો આપણે જે કંપનીનું નામ છે યશબીજ. હું તમને સમજાવીશ. કંપનીનું નામ છે યશબીજ માર્કેટિંગ. ઓકે. તો આ યશબીજ માર્કેટિંગ બિઝનેસ છે. બિઝનેસ અમીર બન્યા કે આમાંથી પણ અમીર આપણે સારા એવા બની શકીએ. તો આમાં કરવાનું શું? વન ટાઈમ એક જે કહેવામાં આવે આઈડી લેવી પડશે. શું લેવું પડશે? આઈડી. હવે આઈડી તમને મફતમાં મળશે. આઈડી મફતમાં મળશે, પણ આની અંદર પણ આપણે જેવું ઇન્વેસ્ટ કરવું પડશે. મફતની કોઈ વેલ્યુ હોતી નહીં, પણ આમાં 5150 રૂપિયાની આપણે આની અંદર ચા, સાબુ, શેમ્પુ, મરચું, હળદર, ધાણા જીરું પાવડર આ બધી વસ્તુ લેવી પડશે. અને આમાં લેવાથી આપણે કરોડો જે કહેવામાં આવે લાખો કરોડો કમાવાનો એક મોકો મળે છે. શું મળે છે? મોકો મળે છે. તો આની અંદર આપણે જેવા તમે એક વ્યક્તિને ધારો કે કોઈ અશોકભાઈને વાત કરો છો તો આ બાજુ એક અશોકભાઈ આવશે, આ બાજુ કોઈ
બાબુભાઈનો વાત કરો છો તો આ બાજુભાઈ જાહેરાત કરો છો, આ બે વ્યક્તિ આવવાથી એમના ઘરે 1000 રૂપિયા આવે છે. કેટલા આવે છે? તો એવી જ રીતે આ બાજુ પણ અશોકભાઈ જે વ્યક્તિની વાત કરશે, આ બાજુ બાબુભાઈ જે વ્યક્તિની વાત કરશે તો આમને 1000 મળશે, આમને પણ 1000 મળશે, પણ ઉપરની આઈડીમાં 2000 રૂપિયા આવશે. કેટલા આવશે? 2000 રૂપિયા આવશે. એવી રીતે નીચે ટીમ બનશે, એવી રીતે આપણા ઘરે પૈસા આવશે. તો કંપનીનું એવું કહેવું કે રોજના 4000 કંપની આપશે. કેટલા આપશે? રોજના 4000. તો રોજના 4000 આપશે તો ગુણ્યા 30 કરીએ તો મહિનાના 1,20,000 થાય. કેટલા થાય? 1,20,000 થાય. તો હું તમને કહીશ કે કંપની રોજના 4000 આપે તો મહિનાના 1,20,000. તો આની અંદર આટલું. બીજી એક વસ્તુ તમને સમજાવીશ, એક નોમિની ફેસિલિટી. ધારો કે આ આઈડી મારા નામે પણ કદાચ આ આઈડી મારા નામે કદાચ હું આ દુનિયામાં રહું ના રહું તો મારી આઈડી મારા વાઈફ યા તો મારા છોકરાના નામે ટ્રાન્સફર થઈ જશે. નોમિની ફેસિલિટી કારણે હું આ કંપની અંદર જોડાયો હતો. તો સોરી, આટલું સમજાય જેથી આગળ